જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને 14 અને 15મા શ્લોકમાં એવી વાત કરી કે એક શરીર સંબંધી તપ છે, બીજું મન સંબંધી તપ છે અને વાણી સંબંધી તપ છે, અને હવે ભગવાન મન સંબંધી તપની વાત કરે છે. જો શરીર, ત્યાર પછી વાણી અને ત્યાર પછી મન, આ ખરેખર ત્રણેય શુદ્ધ હોય ને તો સામેવાળાને તમે દુઃખ ન આપો. માણસ શરીરથી દુઃખ આપી શકે, વાણીથી દુઃખ આપી શકે અને મનના વિચારોથી દુઃખ આપી શકે. એટલે ભગવાને ત્રણેયની વાત કરી છે કે આ ત્રણેયથી તમે તપ કરો. તપ કરવું એટલે સંયમ. તપનો અર્થ છે તપાવવું, સંયમ કરવો. તપ શબ્દ ભગવાને વાપર્યો છે. અને હવે મનના તપ વિશે ભગવાન કયા કયા લક્ષણો આપે છે કે મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ ઇતિ એતત તપઃ માનસ ઉચ્યતે. મનઃ પ્રસાદ એટલે મનની પ્રસન્નતા. મનના તપનું પહેલું લક્ષણ ભગવાને મનની પ્રસન્નતા આપી. તમારું મન પ્રસન્ન હોવું જોઈએ. જેવું તમારું મન હશે એવી તમને દુનિયા દેખાશે. એટલે પહેલું કામ છે એ મનઃ પ્રસાદ, મનની પ્રસન્નતાની વાત કરી. પછી બીજું સૌમ્યત્વમ. સૌમ્યતમ એટલે સૌમ્ય ભાવ, સૌમ્ય ભાવ. ત્રીજું મૌનમ, મનનશીલતા. મૌનમ એટલે મનનશીલતા. માત્ર મૂંગું રહેવું એમ નહીં, તો વાણી બાબતમાં જ લઈ લેતો. મૌનમ એટલે મનન કરવું. જો મૂંગા રહેવાની વાત હોત તો વાણીના તપમાં આવી ગઈ હોત ને. પછી આત્મ વિનિગ્રહ એટલે મનનો નિગ્રહ. ભાવ સંશુદ્ધિ અને ભાવોની શુદ્ધિ. એતત, આ રીતે એતત તપઃ માનસમ ઉચ્યતે. આ મન સંબંધી તપ કહેવાય છે. આટલા જે લક્ષણો છે મન સંબંધી તપના લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ ભગવાને કયું આપ્યું? મનઃ પ્રસાદ. ખરેખર તો આપણા શાસ્ત્રો કહે છે મન જ કારણ છે મુક્તિ અને બંધનનું. મનઃ એવ કારણયો મોક્ષ બંધનીય. મનઃ એવ કારણ મોક્ષ બંધનીય. મોક્ષ અને બંધનનું કારણ તમારું મન જ છે. અને એ મનને પ્રસન્ન રાખવાની ભગવાને વાત કરી. મનની પ્રસન્નતા એ કેવી રીતથી રાખો? હવે જો કોઈ તમે સંસારિક વસ્તુ છે, પદાર્થ છે, વ્યક્તિ છે કે પરિસ્થિતિ છે, એમનાથી જો તમે મનને પ્રસન્ન રાખશો ને તો શું થશે? આ સંસારિક પદાર્થો, વસ્તુ, પરિસ્થિતિ એ બધી ઉત્પન્ન થવાવાળી છે અને જે ઉત્પન્ન થાય છે ને એ નાશ થશે. કોઈ ગાડીથી તમારું મન પ્રસન્ન થઈ ગયું તો ગાડી આવી, આની પહેલા નહોતી, ગાડી આવી તો એ જશે. આ વિચાર માત્રથી તમારું મન છે ને પ્રસન્નતા ગુમાવી દેશે. એ તમે પ્રસન્ન મનને નહીં રાખી શકો. તો પછી કાયમને માટે આ તો આવવા જવા વાળું થયું. આ મનની પ્રસન્નતા નથી, વસ્તુ વ્યક્તિથી નહીં, કેમ કે એ ઉત્પન્ન થવા વાળી છે અને ઉત્પન્ન થાય છે તો એ નાશ પામે છે અને નાશ પામશે તો એ દુઃખ કરનારી છે. પણ માણસની અંદર જે વિવિધ પ્રકારના દુર્ગુણો છે, વિવિધ પ્રકારના દુરાચારો છે, એમનાથી સંબંધ વિચ્છેદ થશે. દુરાચારો અને દુર્ગુણોથી સંબંધ વિચ્છેદ થશે અને તો શું થશે? તમારા મનમાં સ્થાયી પ્રસન્નતા આવશે. કેમ કે દુરાચારો અને દુર્ગુણોથી તમારો સંબંધ વિચ્છેદ થશે તો તમે કોના તરફ જોઈન્ટ થશો? પરમ તત્વ તરફ જોઈન્ટ થશો અને એ કાયમી છે. આમ તમારામાં સ્થાયી પ્રસન્નતા આવશે. તે મન, બુદ્ધિ વગેરેમાં આવે છે. આ પ્રસન્નતા, દુર્ગુણો દૂર થવાથી જે પ્રસન્નતા આવે છે એ મન અને બુદ્ધિમાં આવે છે. બાકી નાશવંત વસ્તુના સહારાથી મનમાં શું થાય છે? તો કે અશાંતિ થાય છે, મનમાં ક્ષોભ થાય છે, ડર રહે છે અને એથી એમનો સહારો લેવાને બદલે જે કાયમી છે તે પ્રભુનો સહારો લેવો જોઈએ. જો એક વખત પ્રભુનો સહારો લઈ લીધો
તો પછી પદાર્થ છે, વ્યક્તિ છે, વસ્તુ છે, ગમે તેનો સંયોગ થાય કે વિયોગ થાય, તમારું મન ક્યારેય અશાંત નહીં થાય. એમ આપણે દર વખતે નરસિંહ મહેતાનું ઉદાહરણ આપીએ છીએ કે શામળસાના મૃત્યુના સમાચાર સાંભળીને એ વ્યક્તિ એવું બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખી ભજશું શ્રી ગોપાળ. એ ક્યારે બોલી શકાય? એ ત્યારે બોલી શક્યા કે એમને સાંસારિક વસ્તુ સાથે મન પ્રસન્ન નહોતું. એમને તો એમના પ્રભાતિયામાં ભગવાનના ગુણગાન ગાવામાં મન પ્રસન્ન. અને એટલા માટે જ નરસિંહ કહી શકે ને, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. રે જન્મો જન્મ અવતાર માગે. નિરખવા નંદકુમારને નિરખવા માટે જન્મો જન્મ અવતાર માંગે. એને તો ભક્તિમાં ડૂબી જવું છે એવા લોકોને તો, અને એમની સાથે જોડાયેલા છે. અને એટલા માટે તો એણે આ સમગ્ર બ્રહ્માંડમાં ભક્તિને મોટી કીધી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આ ભૂતળ ઉપર જે ભક્તિ નામનો પદાર્થ છે એ બ્રહ્મલોકમાં ક્યાંય છે નહીં, એનાથી મોટું કોઈ છે નહીં. ભગવાને મનની તપની બીજી લાક્ષણિકતા બતાવતા સૌમ્યત્વની વાત કરી. સૌમ્યત્વ, સૌમ્ય ભાવ એટલે હૃદયની અંદર હિંસા, ક્રૂરતા, કુટિલતા, દ્વેષ આવા જે ભાવો છે એમનો ત્યાગ કરી દેવો. ભગવાનના ગુણગાન ગાવા, એમના વિવિધ પ્રભાવ છે, એમના જે દયાળુતા છે, એમના અટલ વિશ્વાસથી તેમની સાથે લાગી જવું, એમના મય બની જવું, અને એમનાથી જે સૌમ્ય ભાવ પેદા થાય છે. પછી જો આમની સાથે તમે જોઈન્ટ થઈ જશો ને, તો પછી તમારો કોઈ શત્રુ હોય, વેરી હોય, વિના કારણે તમારો કોઈ નુકસાન કરવાવાળો હોય, એમ છતાં પણ તમારા મનમાં એમના પ્રત્યે દયા જાગશે, સૌમ્યતા આવશે. તમને એમના પ્રત્યે ગુસ્સો નહીં આવે. તમને તમારું એ નુકસાન કરે કે કંઈ કરે, તમને કંઈ ફેર જ નહીં પડે. ત્યાર પછીનો શબ્દ ભગવાને વાપર્યો મૌનમ. મૌનમ એટલે વિવિધ દ્વંદ્વોથી મનમાં ક્ષોભ ન થવો. સુખ હોય કે દુઃખ હોય, રાગ હોય કે દ્વેષ હોય, તડકો હોય કે છાંયો હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, વિવિધ પ્રકારના કોઈ પણ દ્વંદ્વ આવે પણ મનની અંદર સહેજ પણ ખળભળાટ ન થાય, ક્ષોભ ન થાય. કુંવરબાઈનું મામેરું ભરે તો પણ ભલે, ન ભરે તોય ભલે. પિતાના શ્રાદ્ધમાં એ આવે તો પણ ભલે, ન આવે તો આ બ્રાહ્મણ મારું યજમાન પદ સ્વીકારે તોય ભલે, ન સ્વીકારે તો. કોઈ જુનાગઢનો નાગર મને બાકી ઘી આપે તોય ભલે, ન આપે. કોઈના મનમાં સહેજ પણ, મનની અંદર નરસિંહ અને સહેજ પણ ક્ષોભ નહીં. ગંગા સતીના મનમાં સહેજ પણ ક્ષોભ નહીં. આખું બ્રહ્માંડનો ભાર કેમ નથી આવી પડતો? સતત ભગવાનનું ચિંતન, મનન કરવું, શાસ્ત્રોના ગંભીર જે બાબતો છે, ગંભીર ભાવોનું ચિંતન કરવું, મનન કરવું. ગીતા છે, રામાયણ છે, વગેરેમાં કહેલા ભગવાનના જે ગુણો છે, એમના ચરિત્રો છે, એમની લીલાઓ છે, લોક કલ્યાણના ઉપાય માટેનું સતત મનન કરવું, ચિંતન કરવું, એનું નામ મૌન છે. મનનની વાત કરી છે. પછી ભગવાન કહે છે આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહ એટલે ખરેખર મનને એકાગ્ર કરવું. નિગ્રહ કરવું એટલે પકડી રાખવું જોઈએ, એકાગ્ર કરવું, કોઈ એક બાબતમાં એકાગ્ર કરવું, એક જ ચિંતન કરવું. તેલ ધારવત, તમે તેલની ધાર કરો ને જે આમ પડતી હોય એવી રીતે મનનું કોઈ એક જ જગ્યાએ પ્રકાશિત થવું. એમ તે મનનો નિગ્રહ છે, પણ બરોબર છે. પણ ખરેખર નિગ્રહ એટલે શું? તો કે અહીં સાચો નિગ્રહ એટલે મનને વશ કરી લેવું. સાધકના વશમાં રહે ને તે સાચો નિગ્રહ છે. અને વશ કરેલું મન હશે તો એનો મોટો ફાયદો શું થશે? તો કે એનો મોટો ફાયદો એ થશે કે એને જ્યારે, જ્યાં, જેટલી વાર જેટલું ચોંટાડવું હશે એટલું ચોંટી જશે, અને જ્યારે, જ્યાંથી જેમ ઉખેડવું હશે ત્યાંથી એને ઉખેડી શકાશે. આ એનો મોટો ફાયદો છે. આ મનને પોતાના દાસ બનીને રાખવો. મન તો મરકટ છે, નોખા નોખા ખેલ ખેલશે.
પણ મનને વશીભૂત કરવું એનું નામ આત્મનિગ્રહ છે. ત્યાર પછીની બાબત ભગવાને કીધું ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ. જેમની અંદર સ્વાર્થ છે, અભિમાન છે, આ બધાનો ત્યાગ હોય, પોતાના સ્વાર્થનો ત્યાગ, રાગનો ત્યાગ, દ્વેષનો ત્યાગ, અભિમાન, ઘમંડ, બીજાની હિતકારિતા જેમની અંદર સમાયેલી હોય, બીજાનું ભલું જેમનામાં સમાયેલું, આવા જેમનાની અંદર ભાવ હોય એ ભાવ શુદ્ધ કહે છે. અને શુદ્ધ ભાવથી ધીમે ધીમે શું થાય છે? સંસાર પ્રત્યેનો મોહ છે ને ઉતરી જાય છે. જેના અંતરમાં ભગવાનનો ભરોસો હોય, ભગવાન ઉપર વિશ્વાસ હોય, સતત એમનું ચિંતન ચાલતું હોય અને એમના જ તરફનો જેમનો નિશ્ચય કે મારે એમને પ્રાપ્ત જ કરવા છે તેવો ભાવ જલ્દીથી શુદ્ધિકરણ તરફ લઈ જાય છે અને અંતઃકરણને શુદ્ધ બનાવી દે છે. અને સાંસારિક વસ્તુઓના સહારાથી શું થાય છે? આપણી ભાવ છે એ અશુદ્ધ થાય છે. માટે સાંસારિક સહારો છોડી અને એમના સહારે જઈએ. ભગવાન કે છે ઇતિ એતત તપઃ માનસમ ઉચ્યતે. અને આ તપ છે ને એને માનસ તપ કહે છે, મન સંબંધી તપ કહેવાય છે. આ રીતે જે ભાવ અને મનની પ્રધાનતા હોય ને તેવા તપને માનસ તપ કહેવાય છે. આમ ભગવાને શરીર, વાણી અને મન આ ત્રણેય તપને પૂરા કર્યા. અને હવે એમાંથી કયો સાત્વિક છે, કયો રાજસી છે અને કયો તામસી, આમના પછીના 3 શ્લોક એમના ભગવાન કરવાના છે. સરસ મજાનો શ્લોક કે મનઃ પ્રસાદ સૌમ્યત્વ મૌનમ આત્મનિ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ એતત તપઃ માનસમ ઉચ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.